નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે ગણિત સિદ્ધાંતમાં. હવે આગળ વધીએ છીએ આપણા વિભાગ 5 પર. વિભાગ 4 માં મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, વિભાજનનો નિયમ સુધી યોગ વર્સિસ છેદ અને છેદ વર્સિસ યોગ. યોગ ક્રિયાઓ અને છેદ ક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વધશું આગળ તફાવત ગણ. યસ, આ નેક્સ્ટ પોઈન્ટ છે. કન્ટિન્યુ. તફાવત ગણ એટલે કંઈ નહીં, બે ગણ વચ્ચે આવેલો તફાવત એટલે ડિફરન્સ ગણ પણ કહી શકાય. એટલે ડિફરન્સ સેટ a b આ આપણે સમજી ગયા છે. a છે b. આજે આપણે આ શીખવાના છે. આટલું જે શેડિંગ પાડ્યું છે એને કહેવાશે a b. મતલબ a ગણમાંથી b ગણને કાઢી નાખો તો આ આખા b ને તમે કાઢી નાખશો તો આટલું વધશે a b. એટલે આને તફાવત પણ કહેવામાં આવે છે, જેની વ્યાખ્યા a b ની આ રીતે છે. x such that x belongs to a. a માં હશે પરંતુ b માં તો ના જ હોય. x કોઈ નંબર છે જે a માં હશે તો b માં ના હશે તેવા સમીકરણને તમારે x belongs to a, x not equal to b, જેને a b કહેવાય. ત્યારબાદ થોડું આગળ વધીશ b a. આ જે વિસ્તાર છે જે અલગ કલરથી શેડ કરું છું વિદ્યાર્થી મિત્રો, ફક્ત આટલું આ જે ગણ છે, આ જે રેડ કલરથી શેડ પાડ્યું છે એને કહેવાય b a. એ બી તફાવત ગણનો જ એક ભાગ છે, જેમાં x કોઈ સભ્ય છે ના, પણ સામા હશે b માં હશે પણ a માં તો ના જ હોય. અને આ જે સેકન્ડ પોર્શન જેને આપણે છેદ કરો શીખેલા એ બંનેમાં આ વખતે ફક્ત a માં ફક્ત b માં એ આપણે જોવાના છે. ચલો આજે આકૃતિ પાછી મારું છું અને એક ઉદાહરણ સમજાવું છું જે તમે સમજી શકશો એકદમ સરળ રીતે. સમજો કે a માં 1 2 3, અહીંયા 4 5, અહીંયા 6 7 આમે સભ્ય લઈ કાઢો તો મારી પાસે ગણ એ શું બનશે? 1 2 3 4 5 દાખલા તરીકે છે કે ગણ b બનશે 4 5 6 7. હવે આપણે આનો અભ્યાસ કરવાનો છે a b. જે તમે જોઈ શકો છો a ના સભ્યો 1 2 3 4 5 ઓછા b ના સભ્યો 4 5 6 7. તમારે શું કરવાનું છે? b ના સભ્ય જો a માં કોમન હોય તો ઉડાઈ દેવાના. ઇટ મીન્સ રિમૂવ કરી દેવાના. જો 4 કોમન છે, 5 કોમન છે, એ ઉડી જશે, આઈ મીન કટ થઈ જશે. બાકી ક્યાં રહી જશે? એ સભ્ય તમારે લખવાના 1 2 3. હા, આ 6 7 બાકી રહી ગયા નથી લખવાના. એ કોના સભ્ય છે? b માં છે. અને આપણી વ્યાખ્યા શું કે b માં તો હે a માં જશે અને આ 1 2 3 તમે આ એ લઈ લખ્યું છે. જો આ એમાં આને જ કહેવામાં આવે a b. ક્લિયર? આ વસ્તુ બીજી રીતે સમજાવું. જો તમે b એ કરી હોત તો પહેલા b ના સભ્ય લખશો ઓછા a ના સભ્ય લખશો આ રીતે 1 2 3 4 5. હવે આ સભ્ય આમાં જો રિપીટ હોય તો ઉડાઈ જાય, આઈ મીન કટિંગ કરવાનું, રિમૂવ કરવાનું, દૂર કરવાનું. તો કયા સભ્ય સેમ છે? 4 સેમ છે, 5 સેમ છે. કેટલા સભ્ય રહી ગયા પહેલા ગણમાં? એ તમારો આન્સર. યસ, કેટલા રહી જશે? 6 7. 1 2 3 રહી ગયા નથી લખવાના, કારણ કે એ વ્યાખ્યા શું છે? તો તે b માં હોવા જોઈએ, a માં ના હોવા જોઈએ. એટલે આ 6 7 તમારા આ સભ્ય આવશે. આ જો ફક્ત 6 અને 7 જે સાનો ક્લેમ કરે છે? b a નો ક્લેમ કરે છે. એટલે આને તમે કહી શકો આ તમારો b a છે અને આ તો a b છે. આ બંને ગણને જ કહેવામાં આવે તફાવત ગણ. એટલે બે ગણ વચ્ચેની બાદબાકી, જેને થોડું હજુ ને વિસ્તૃત બતાવીશ. તો આ રીતે ગણ a ડેશ અને u. વિદ્યાર્થીઓ ગણ a માઈનસ a ડેશ હંમેશા ખાલી ગણ થશે. a માંથી a ડેશ બાદ કરી નાખો
તેવું જ u માંથી a ને બાદ કરો તો a' બનશે અને u માંથી a' ને બાદ કરો તો a બનશે. આ તમારો a ના સભ્યો અને જે બહારના સભ્યો છે આ બધા એ કોના સભ્યો a' ના. એટલે એ પણ એક વ્યાખ્યા આના જેવી જ છે પણ આમાં કોઈ નંબર લખીને તમે સમજી શકો છો. આ જ રીતે અહીંયા આપણે નાનકડી વ્યાખ્યા તફાવતની પૂર્ણ થાય છે. હવે આપણે આને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. ચલો તફાવતની વ્યાખ્યા પરથી હવે જઈએ છીએ આપણે ઉદાહરણ 18 અને ઉદાહરણ 19 બંને અલગ અલગ વ્યવસ્થિત સમજાવું છું. આપણે પૂછ્યું છે a - b અને b - a. વિદ્યાર્થી મિત્રો આકૃતિ સૌપ્રથમ પાડી દેવાની. વેન આકૃતિ તમે જેટલી પાડશો એટલું તમને ક્લિયરન્સ વધારે આવશે. બંનેમાં શું કોમન છે જોઈએ. તો 2 કોમન છે અહીંયા લખી દેવું. 3 પછી 4 કોમન છે યસ. પછી 6 અગેન છે કોમન અને 8 નથી કોમન. એટલે ફક્ત 2 કોમન 3 નથી 4 કોમન 5 નથી 6 કોમન છે. એટલે બાકીના સભ્યો કેટલા 1 2 આવી 3 4 આવી 5 6 આવી અને b માં 2 આવી ગઈ 4 આવી ગઈ 6 આવી ગઈ 8 આવી. આ જે સભ્ય તમારો લખ્યા ને 1 3 5 આટલા એ તમને a - b બતાવશે પાક્કું. અને આ સાઈડ છે તે b - a. ગણતરીમાં આ રીતે આવશે a - b એના સભ્ય છે 1 2 3 4 5 6 ઓછા 2 4 6 8. તમારે કશું નથી કરવાનું. સમાન ઘટકને અહીંયા રિમૂવ કરવાના છે. જેમ કે 2 સમાન ઘટક તેમાં a બી જોઈ શકો છો 2 4 6 રિમૂવ થઈ જશે. ખાલી ફક્ત બચશે કેટલા 1 3 5 2 નીકળી જશે 4 નીકળી જશે 6 નીકળી જશે. તમારે a નથી કાઢવાનો કારણ કે આપણે a છે જ. આ તમારો આન્સર હશે a - b જે મેં અહીંયા ઉલ્લેખ કરી શકું. ત્યારબાદ b - a તો પહેલા b ના સભ્યો આવશે 2 4 6 8 ઓછા 1 2 3 4 5 6. બસ આમાંથી કોમન કાઢશો. શું નીકળી જશે 2 નીકળી જશે 4 નીકળી જશે 6 નીકળી જશે. ફક્ત બચશે કેટલા 8 અને આ દાખલાનો આન્સર તમારો આવી ગયો. બે તફાવત ગણની ગણતરી આપણે કરી નાખી. તમારે આને શેડ કરવું તો કરી શકો. આટલું શેડિંગ એ શું બતાવશે b - a ગણ બતાવશે. અહીંયા તમારી વેન આકૃતિ પૂર્ણ થાય. હવે આગળ વધું છું આ રીતે b અને b માં a કોમન i કોમન અને u કોમન. a કોમન નથી એટલે આની આકૃતિ મેં આ રીતે સમજાવીશ. આ તમારો ગણ b અને આ રીતે તમે એનો ઉલ્લેખ કરી શકો. u સારો બંનેના સામાન્ય સભ્ય છે. પહેલું a પછી i યસ અગેન પછી k નથી તો પછી u છે. એટલે આપણા a i u આવી ગયા. a આવી ગયું છે એટલે અહીં મેં e લખીશ. i આવી ગયું છે અહીં o લખીશ અને u ઓલરેડી લખી દીધું છે. આ સાઈડ પર જોઈએ તો a આવી ગયું i આવી ગયું q આવી ગયું ફક્ત k બચશે. નાના આન્સર તમે જોઈ શકો. આટલો આન્સર એ સાનો છે b - b હશે. એટલાની ગણતરી આપણે આ રીતે લખીએ b - b b છે a e I O U ઓછા b છે a i k. ફક્ત તમારો આન્સર આટલો જ રહેશે e અને o. યસ કારણ કે a i u જે કોમન છે એ કાઢી નાખ્યું છે અને તે જ રીતે b - b વિદ્યાર્થીઓ પહેલા આપણે b લખી દેવાનું ઓછા b લખી દઈશું અને ત્યારબાદ તમારો આન્સર સમાન સભ્ય તમે દૂર કરશો ફક્ત તમને k મળશે. જોઈ લઈએ a i ઉપર નીકળી જવાનું છે અને એક જ બચશે k. એ તમારો આન્સર રહેશે કેટલો b - b. આ જે છે શું b - b. આ બે તમારી વ્યાખ્યા તફાવત ગણની એકદમ સરળ રીતે આપણે અહીંયા પૂર્ણ કરી. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયની. સ્વાધ્યાય 1.4 તો પહેલો પ્રશ્ન યોગ ગણ મેળવો. વિદ્યાર્થીઓ પહેલા પ્રશ્નના 5 પ્રશ્નો લખી દીધા છે. તમારી પાસે ઓલરેડી ટેક્સ્ટ બુક છે જ તમે જોઈ શકો છો. એમાં આપણે ફક્ત પૂછવામાં આવ્યું છે યોગ ગણ એટલે x યોગ y આપણે ગણવાનું છે. તો આની આકૃતિ નાનકડી દોરી દઈશું આ રીતે
x અને y બંનેમાં કોમન સભ્ય અહીં લખી દેવાના 1 કોમન છે જો 3 કોમન છે અહીંયા 5 આવશે ને 2 આવશે તો તમારો આન્સર રહેશે x યોગ y ફક્ત 1 2 3 5 અને આને તમે શેડિંગ કરી શકો 1 3 5 એટલામાં તો 1 3 હતું 2 એક્સ્ટ્રા આવશે તે જ રીતે આ બાજુ તમને આમાં શું કોમન દેખાય છે a અને b ગણવા એ રીતે તમારે ઉલ્લેખ કરી દેવાનો a પ્રેઝન્ટ છે જો b નથી c પણ નથી ફક્ત a અહીં આવશે બાકીના સભ્યો e i o અને u અહીં આવશે એટલે b ગણવા b અને c અહીં આવશે શેડિંગ તારે શું કરીશું જેમાં a અને b નું શેડિંગ રહેશે એટલે મારો ઉત્તર રહેશે a યોગ b આ બધા સભ્યો લખી દઈશું કયા કયા a e i o u અને ફક્ત b અને c આ મારો ગણ a યોગ b બનાવશે ત્યારબાદ આગળ વધું છું પ્રાકૃતિક સંખ્યા જે 3 નો ગુણક છે તો 3 નો ગુણક કેટલા 3 6 9 12 જયા કરે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા વિદ્યાર્થી મિત્રો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ 1 2 3 4 5 6 ની આવશે અને આ 6 ની લઈશું કેમ 6 કરતા નાની છે એટલે મેં લીધું કરી દીધું છે ને હવે ત્યારબાદ a યોગ b અને આકૃતિ નથી પાડતો a યોગ b માં બધા સભ્યો આવશે 1 2 3 4 5 6 5 સુધી ના પછી 3 તો રિપીટ થઈ ગયા એટલે 6 પછી આવશે 9 12 15 આ રીતે ચાલ્યા જ કરશે આગળ અહીં આકૃતિ નથી પાડતો ત્યારબાદ ચોથો પ્રશ્ન જે અંતરાલ સ્વરૂપે છે અહીં વિવૃત અંતરાલ સંવૃત અંતરાલ પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે આના સભ્ય તમારો બનશે પ્રાકૃતિક સંખ્યામાં એક કરતા મોટી એટલે 2 3 4 5 6 આવશે કારણ કે અહીંયા ઓર ઇક્વલ ટુ છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા 6 નો સમાવેશ આપણે કરી લઈશું ત્યારબાદ ગણ b x belongs to n પ્રાકૃતિક સંખ્યા 6 થી 10 પણ એ વિવૃત છે એટલે 6 બી ની આવશે 10 બી ની આવશે 7 8 9 આટલા સભ્યો આવશે ને આમાં તમે જોઈ શકો તમારા યોગ ગણ તો a ના સભ્ય b ના સભ્ય કોઈ કોમન જ નથી એટલે આકૃતિમાં આ રીતે દર્શાવીશ a અને b માં કશું પણ કોમન નથી એટલે 2 3 4 5 6 નહીં એટલે 7 8 9 તો પણ તમારે શેડિંગ તો આવશે ને ત્યારે જો આ વખતે બંને વર્તુળ છૂટા પાડ્યા કારણ બંને ગણમાં કશું જ કોમન નથી ઉત્તર તમારો આવશે a યોગ b આ પ્રમાણે કેટલો તો એના બધા સભ્યો 2 3 4 5 6 પછી 7 8 9 આ ઉત્તર તમે ઓલરેડી શેડિંગ પોર્શનમાં દર્શાવ્યો છે નેક્સ્ટ આવીએ છે પાંચમો પ્રશ્ન a છે 1 2 3 અને b ખાલી ગણમાં તો કોઈ સભ્ય જ નથી એટલે a યોગ b આવશે તમારો 1 2 3 યોગ ખાલી ગણ અને તમારો આન્સર રહેશે 1 2 3 જે પોતે ગણે રહેશે આમાં તમારે b ની આકૃતિ પાડશો તો આ રીતે રહેશે આ તમારો ગણ a આ ગણ b બંને છૂટા પડશે આ a આ b અને u b માં એક પણ સભ્ય નથી ખાલી a માં સભ્ય છે 1 2 3 તમારું શેડિંગ ફક્ત આટલું આવશે એટલે તમારો ઉત્તર રહેશે ફક્ત કેટલો only and only a આ તમારો આન્સર b નું શેડિંગ આમ તો આવવું જોઈએ જો તમે શેડિંગ પાડશો તો વાંધો નથી પણ એના અંદર કોઈ સભ્ય જ નથી એટલે તમારો ઉત્તર ફાઇનલ રહેશે આમાં કેટલો a આવશે યસ અહીંયા આપણો પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે તો પ્રશ્ન ઉપર આગળ વધીએ ગણ a અને ગણ b આપ્યા છે પહેલું પૂછે છે a ઉપર b એટલે એના બધા સભ્યો b માં આવેલા છે જોઈ લો હા આવેલા છે એટલે લખવાનું ગણ a ના બધા જ સભ્યો ગણ b માં આવેલા છે માટે હું કહી શકું કે a, b ઉપગણ abc ઇટ મીન્સ અહીંયા a અહીંયા ઉપગણ અને b લખી શકું આ તમારી પહેલી સત્યતા સાબિત થઈ આકૃતિ આ રીતે રહેશે આ ગણ a આ ગણ b ઉપગણ છે એટલે એક ગણના અંદર એક ગણ સમાયેલો છે જેમાં a ના સભ્ય છે ab b ના સભ્ય છે abc આ એમાં તમે ab તો લખ્યું જ છે એટલે ફરી પાછું લખવાની
કરવાની જરૂર નથી, ફક્ત સી લખશું ને આપણે પૂછે છે a યોગ b, આવી ગયું a યોગ b, એના બધા સભ્યો a b અને b નો સભ્ય એક c. આ આખું શેડ્યુલ આપણે દર્શાવશું જેમાં આપણો આન્સર રહેશે કેટલો a યોગ b. જેને મેં આ રીતે આ પ્રશ્નને પૂર્ણ કરું છું. એ ઉપર બી પૂછ્યું છે તો હા આવી ગયું, ત્યારબાદ પૂછ્યું a યોગ b એટલે abc. આ પ્રશ્નનો ઉત્તર આપણો જોવા મળશે. ચાલો તે રીતે આગળ વધું છું. પ્રશ્ન 3, જો ગણ a અને b માટે a ઉપગણ b એટલે વિદ્યાર્થી મિત્રો આ જ આકૃતિ દે પાછી ને પૂછે છે તમને a યોગ b આમાં કોઈ ગણ આપ્યા નથી એટલે તમારે આ રીતે સમજવાનું. જો a ઉપગણ b તો a ના બધા સભ્યો સમાન હશે b માં એટલે તમારો a યોગ b નો આન્સર ફક્ત ને ફક્ત આ રહેશે. એટલે આકૃતિ સમજાઈ દઉં છું. અહીંયા ગણ a, અહીંયા ગણ b, આ રીતે તમે બે ગણ દર્શાવી શકો. a ઉપગણ b તમે જોઈ શકો છો. જે આ બંનેને યોગ ગણ કરીશ કયો ગણ તમને શો થવાનો આની દેખાવાનો b માટે અહીં તમે આન્સર લખશો શું b. એટલે ફાઇનલ આન્સર a યોગ b આપણે દર્શાવશું ફક્ત b. અને જો નોંધ તરીકે લખીએ a છે b પૂછતે તો બંનેમાં સામાન્ય શું રહેશે? યસ, ફક્ત એ રીતે જે આ પ્રશ્નનો ઉત્તર આપણો આવી શકે. નેક્સ્ટ આગળ વધું છું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 જેમાં ટોટલ તમને પ્રશ્ન આપવામાં આવ્યા છે 7. બહુ સરળ છે. ગણ a, ગણ b, ગણ c અને ગણ d આપ્યા છે અને આમાં તમને ટોટલ 7 પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે. આમાં આપણે આકૃતિ નથી પાડવાના. હવે આકૃતિ વાળા સમસ્યા આપણે શો નથી કરતા. હવે ખાલી સાદા સાદા ગણતરીમાં તમને લઈ જાઉં છું. એમાં સૌપ્રથમ a યોગ b, એના સભ્ય b ના સભ્ય બંનેને યોગ કરવાના. એટલે એના બધા સભ્ય લખી દઈશ, b ના પણ બધા લખીશ તો રિપીટ હોય એવી લખીશ. 3 આવી ગયું, 4 આવી ગયું, હું ફક્ત લખીશ 5 અને 6. એટલે આ આપણો પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો. ત્યારબાદ a અને c માં જોજો. એના બધા સભ્ય લખી દો 1 2 3 4. હવે c એટલે c ના સભ્ય લેવાનું. 5 નથી આવ્યું, 6 નથી આવ્યું. કહેવાનો મતલબ ઇટ મીન્સ તમારે એક જ સભ્ય એક જ વાર લખવાનો છે. રિપીટ થતો હોય તો નથી લખવાનો. આ આનો ઉત્તર રહેશે. હવે b યોગ c પકડીએ તો b ના બધા સભ્ય લખી દઈએ 3 4 5 6. હવે c ના સભ્ય 5 આવી ગયું છે, 6 આવી ગયું છે એટલે ફક્ત આપણે લખશું કેટલા 7 અને 5. છગડે કૌંસમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ગણ દર્શાવે અને ગણના કોઈ પણ સભ્યો રિપીટ નહીં થતા હોય તે એક જ વાર લખી શકાય. હવે જાઉં છું b અને d માટે. તો b ને જુઓ અને d ને જુઓ. સૌપ્રથમ b ના સભ્યો લખી દઉં છું જે મારી પાસે છે 3 4 5 6. હવે હું d પાસે આવું છું તો 7 8 9 10 જેમાં આ પણ અહીંયા પૂર્ણ થશે. હવે અહીંયા આવી છે આમાં 3 ગણ છે તો તમારે પહેલા કોઈ પણ એક ગણતરી બતાવી દેવાની. a યોગ b આટલી આપણે ગણિત છે અહીં એટલે એને અહીં ઉલ્લેખ કરી દઉં છું. તમે b યોગ c પણ દર્શાવી શકો વિદ્યાર્થીઓ. ચાલો a યોગ b છે 1 2 3 4 5 6 અને c છે 5 6 7 8. હવે તમારે આ બંનેને પાછા એવું ગણ કરવાનું છે. 3 ગણ એક સાથે ના લખતા, એમાં મિસ્ટેક થવાના ચાન્સીસ ખરા. એટલે આપણે આ રીતે લખી દેવાનું 1 2 3 4 5 6. પછી આ જે રિપીટ છે 5 6 નથી લખતો, ફક્ત 7 લખવાનું છે. ક્લિયર? એકદમ ઈઝી છે. હવે આગળ વધીએ. આમાં બી આ જ રીતે પહેલા સમજાવી નાખીશ. સમય જ છે તો અહીં આપણે એટલે એને ડાયરેક્ટ એ મૂકી દે 1 2 3 4 5 6. અને d ના સભ્યો 13 7 8 9 10. હવે આ યોગ ગણ એટલે વિદ્યાર્થી મિત્રો બધા સભ્યો લખવાના, રિપીટ થતા હોય તો એક એક વાર લખવાના. એટલે આનો આન્સર આવશે 1 2 ઓ મેં તો ડાયરેક્ટ લખી દીધું 1 2 3 4 5 6. કઈ વાંધો નહીં, બે પાર્ટ્સમાં બતાવીશ. અને d ગણ છે 7 8 9 10. આપણે ડાયરેક્ટ નથી લખવાનું. ચાલો આન્સર આવશે 1 2 3 4 5 6.
અહીંયા આવશે 7 8 9 10 કારણ કે બધા સભ્યો એક એક ગણ આવ્યો છે. હવે આમાં જશે વિયોગ સિયોગ ડી. આપણે વિયોગ સી ગણ્યો જ છે એટલે તમે આટલા એક સાથે સમજી શકો. તમે સિયોગ ડી એક સાથે સમજશો તો બી કઈ વાંધો નથી. પહેલા તો વિયોગ સી લખીએ. કેટલા છે? 3 4 5 6 7 8 અને હવે ડી સભ્યો એ 7 8 9 10 જે આવેલા સભ્યો છે ડી. બસ આનો તમે યોગ કરજો. યોગ ગણ એટલે આન્સર રહેશે 3 4 થી લઈને ક્યાં સુધી? 3 4 5 6 7 8 7 8 આવી ગયું છે. એટલે આપણે ફક્ત લખશું કેટલા? 9 અને 10. યસ વિદ્યાર્થી મિત્રો, આમાં 3 ગણ છે એટલામાં જે 3 આકૃતિને તમને બતાવી ને એ પ્રકારની આકૃતિ આવશે. પણ આપણે આકૃતિ પાડવાની નથી. ફક્ત આટલો આપણે ઉલ્લેખ આના અંદર કરી દેશું. ચલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન 5 છેદગણ શોધો. આ પ્રશ્ન 5 એ જ છે જે મેં તમને પ્રશ્ન 1 સમજાવ્યો છે તે જ પ્રશ્ન છે બધા. પણ એમાં યોગગણ પૂછ્યું હતું. અહીંયા તમને છેદગણ પૂછે છે. છેદગણ એટલે સામાન્ય. પહેલો સભ્ય છે 1 3 5 અને 1 2 3. બસ તમારે છેદગણ નક્કી કરવાનું છે x છેદ y. બંનેમાં શું છે સામાન્ય? 1 સામાન્ય છે. વેરી ગુડ. 3 છે. 5 એટલું નથી એટલે મેં એટલા સભ્યો નથી લખતો. તે જ રીતે આગળ સેકન્ડ પ્રશ્ન. સેકન્ડમાં બે રીતે a છે b. a છે a e i o u અને a b c. કોમન છે તમારા માટે a, પછી e નથી, d નથી, c નથી, કોઈ નથી, ફક્ત a રહેશે. એ તમારો બીજો પ્રશ્ન પૂર્ણ. ત્રીજો પ્રશ્ન છે પ્રાકૃતિક પણ 3 નો ગુણક. એટલે આવ્યો 3 6 9 12 જયા કરશે. અને આ છે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા જે રહેશે 1 2 3 4 5. હવે આ બેમાં તમારે છેદ કરવાનો છે જે રહેશે ફક્ત a છેદ b. કેટલી? 3. ફક્ત 3 જ કોમન છે, પછી 6 છે પણ એમાં અવેલેબલ નથી. એટલે આ પણ તમારા માટે એક ઈઝી વેથી છેદગણ મળી જાય. ત્યાર પછી આવો છો 1 અને 6 માં બંનેમાં જે છે એ તમારા માટે અંતરાલ છે. પ્રાકૃતિક સંખ્યા રહેશે 2 3 4 5 અને 6. કારણ આ છે તમારા વિવૃત અંતરાલ, આ છે સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલના સભ્યો તમારે લખવાના હોય. અને હવે આના 6 થી મોટી સંખ્યા 7 8 9 10 થી લઈ શકો કારણ કે એ વિવૃત અંતરાલ છે. હવે બંનેનું છેદગણ a છેદ b. વિદ્યાર્થી મિત્રો, a અને b માં શું કોમન દેખાય તમને? 7 8 9 પેલાનો છે? ના, નથી. આન્સર આવશે શું? ખાલી. હવે છેલ્લું અંતિમ a છેદ b જેમાં પણ રહેશે 1 2 3 છે ખાલી ગણ. ખાલી ગણ સાથે કોઈ પણ કોમન નહીં હોય કારણ કે ખાલી ગણમાં સભ્ય જ નથી. એટલે તમારો ઉત્તર આનો પણ આવશે ખાલી ગણ. આમાં ગણ છે તો કોમન નથી. એટલે આ પણ તમારો પ્રશ્ન 5 અને પહેલો પ્રશ્ન બંને સેમ જ છે વિદ્યાર્થીઓ. તો પહેલામાં યોગ ગણ પૂછ્યો ફર્સ્ટ પ્રશ્ન. આમાં પૂછે છે તો છેદગણ. બરાબર? ચાલો વિદ્યાર્થીઓ, ધીરે ધીરે આગળ વધું છું. પ્રશ્ન નંબર 6 જેમાં 4 ગણ આપ્યા છે a b c d અને એને લગતા થોડા પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન ટોટલ 10 છે. મેં ઓલરેડી બધા પ્રશ્નો લખી દીધા છે એટલે તમે ઈઝીલી સમજાઈ શકો. સૌપ્રથમ પહેલો ઉત્તર છે આપણે લાવવાનો a છેદ b નો. વિદ્યાર્થીઓ, a અને b માં શું કોમન છે એ વ્યવસ્થિત જોઈને આઈડેન્ટિફાઈ કરો. 3 છે? નથી. 5 નથી. 7 યસ છે. 9 યસ અગેન છે. 11 બસ થઈ ગયું. આટલું લખવાનું છે a છેદ b માં. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન b છેદ c. b અને c માં તમે જુઓ શું છે કોમન? 7 છે? નથી. 9 નથી. 11 છે? વેરી ગુડ. અને 13 પણ છે. યસ, પરફેક્ટ વિચાર્યું તમે. 11 નથી, એ બંનેમાં કોમન છે. આગળ વધશું. a છેદ c છેદ d. આપણે આમાં ટુકડા પણ નાખીએ. પહેલા a છેદ c સમજીએ. એટલે આટલું લખશું અને એ d લખી દઈશું. ત્યારબાદ હું ઉત્તર લખીશ. પહેલા a છેદ c. ખાલી a અને c માં જુઓ. 3 છે? ના. 5 7 9 નથી. ફક્ત 11 કોમન છે a અને c માં. ત્યારબાદ d. d
ડી ગણ લખી દો ને 15 અને 17. હવે બંનેમાં કોમન છે કે કશું કોમન નથી એટલે મેં આન્સર શું લખીશ ખાલી ગણ. આને તમે ખાલી ગણ કહી શકો અથવા બી લખશો તો બી ચાલશે. ખાલી 5 લખી દો એટલે ચાલશે. નેક્સ્ટ એ છે તો ગણ્યો છે તમે એ ને સી આવ્યો ને ગણ્યો શું કોમન હતું ફક્ત 11 એટલે આ યુ થશે. આગળ વધું છું ડી છે તે વિદ્યાર્થી મિત્રો ડી માં જો અને ડી માં જો શું કોમન છે 7 નથી 9 નથી 11 નથી અને 13 પણ નથી. ડી અને ડી માં કશું કોમન નથી એટલે મેં એને 5 કહી શકીશ. એકવાર પાછું ચેક કરીએ બી અને ડી 7 9 11 અને 13 યસ નથી. આગળ હવે આના અંદર બે ગણ છે પહેલા બે લખી દે 3 5 7 9 11 છે. વિદ્યાર્થીઓ જ્યારે આવી રીતે મિક્સિંગ ફોર્મ આવ્યું હોય ત્યારે તમારે બે વ્યવસ્થિત લખવાના. એમાં મેં એ લખી દીધું છે ગણ. બીજો ઘટક લખું છું બી યોગ સી. બી અને સી નો યોગ કરો 7 9 11 13. હવે સી 11 13 આવી ગયું છે ફક્ત 15 લખીશ. હવે આ બે છેદ કરું છું. યસ વળી પાછું પૂછીશ છેદ એટલે બંને માટે સામાન્ય છે તે 3 છે નથી 5 નથી 7 છે 9 છે અગેન 11 પણ છે. આ મારો ઉત્તર આવશે પ્રશ્ન 6. ચાલો આગળ વધું છું. પ્રશ્ન 7 એ અને ડી માં છે. એ માં જો અને ડી માં જો 3 5 7 9 11 ડી માં છે જ નહીં તો એટલે અહીંયા સીધો જ આન્સર આવશે કેટલો 5 જેને આપણે ખાલી ગણ તરીકે પણ ઓળખી શકીએ. હવે આવે છે પાછા ડબલ મિક્સિંગ ફોર્મ એ તો એના સભ્ય લખી દે 3 5 7 9 11 છે. હવે આવશે બી યોગ ડી. વિદ્યાર્થી મિત્રો બી અને ડી ને યોગ કરું છું એટલે 7 9 11 13 અને ડી ના સભ્યો છે 15 અને 17 અને બધાને તમારે એક સાથે કોમન દર્શાવવાના છે. ઇટ મીન્સ બંનેમાં શું સામાન્ય છે જો તો સામાન્ય 3 છે નથી 5 નથી 7 નથી સોરી છે 7 પછી 9 યસ 11 યસ. આ રીતના બે સભ્યો તમારા આવી શકે. ત્યારબાદ હજુ આગળ વધું છું. પહેલા મેં એ છે બી સમજાવીશ પછી છે બી છે સી સમજાવીશ અને પછી આમાં ઉત્તર લખીશ. તો પહેલું છે એ છે બી. વિદ્યાર્થી મિત્રો એ અને બી માં આપણે જોવાનું રહેશે કોમન આઈડી કયું છે આપણે 7 9 11 અને બી યોગ સી એટલે બી અને સી ના યોગ કરવાનો. જેટલા બી તમારી પાસે સભ્ય છે કેટલા રહેશે અહીં મહિના છે તમે 7 9 11 13 15 એની કરી લઈએ પાછું એકવાર બી અને સી ના યોગ ગણ 7 9 11 13 ને 15. હવે ત્યારબાદ આમાંથી કોમન કાઢો એટલે સામાન્ય. તો 7 સામાન્ય છે 9 છે 11 છે યસ વેરી ગુડ. સમજી ગયા હશો તમે એકદમ સરળ રીતે જતા છે આપણે વિદ્યાર્થીઓ. અને અંતિમ ચરણમાં એ યોગ બી એટલે પહેલા મેં એ થી બી નો યોગ બતાવીશ પછી બી થી સી નો યોગ બતાવીશ અને પછી આન્સર બતાવીશ. ચલો પહેલું એ યોગ બી. આ એ જોજો ને ડી ને 3 ડી 11 તો લખી દઈએ આપણે 3 5 7 9 11. આ જરા વેરી પાછું લખું છું એકવાર 3 5 7 9 11 એટલે એ આવી ગયું. હવે ડી ના સભ્યો 15 અને 17 છે. હવે આવશે બી યોગ સી. યસ વિદ્યાર્થી મિત્રો આને જોજો તમે ડી ને અને સી ને યોગ કરો જે આવશે તમારા આન્સર 7 9 11 13. ત્યારબાદ સી આઈ જશે 11 13 15. 11 તો આવી ગયું છે 13 બી આવી ગયું છે મેં ફક્ત લખીશ કેટલું 15. અને હવે આટલો આન્સર જે આપણો છે એ ચેક કરી શકો તમે. તો એમાં છેદ ગણ એટલે કોમન 3 છે નથી 5 નથી 7 છે 9 અગેન 11 છે 15 17 15 છે. આ રીતનો તમારો ઉત્તર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો 9નો પ્રશ્નનો આન્સર અને 10નો આવી શકે.
ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 જેમાં છે 4 ગણો, પણ આ વખતે ગણ કઈ આવા આવ્યા છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે આમાં બધી સંખ્યા આવી જશે. 1 2 3 4 5 અનંત, એ બધી n સુધીની આવી જશે. આ અનંત ગણ છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એને મેં 2 4 6 8 થી દર્શાવીશ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે એને 1 3 5 7 થી દર્શાવીશ. અને અવિભાજ્ય સંખ્યા જેને ભાગી ના શકાય અને પોતે નંબરથી જે ભાગાય તેવી 2 3 5 7 8 ની આવશે, 9 પણ ની આવશે, 10 પણ ની આવશે, 11 પછી 12 ની આવશે, 13 14 15 16 17 એક આવશે, પછી 19. આવી બધી સંખ્યાઓ આપણી પાસે છે. એમાંથી તમારે એ છે નીકાળવાનું છે. આ આપણા પ્રશ્નો છે વિદ્યાર્થી. ચાલો પહેલો પ્રશ્ન કામ છું એ છે તમારે એ અને બીમાં કોમન જોવાનું છે. તો પ્રાકૃતિક ગણ અને 2 4 6 માં કોમન પણ હશે. યસ 2 4 6 એ કોમન હશે અને એ મારો ગણ આવશે કોણ? બી. કારણ કે બી ના સભ્ય છે. હવે એ છે સી ને જુઓ ને સી ને જુઓ. આ છે પ્રાકૃતિક અને આ છે અયુગ્મ. આન્સર આવશે પાક્કું અયુગ્મ. જેને આન્સર કહી શકીશું ગણ સી. હવે એ છે ડી. એ ને જુઓ ને ડી ને જુઓ. શું કોમન દેખાય? ડેફિનેટલી ડી જ દેખાશે. કારણ કે એ તો પહેલો મોટો ગણ છે. એટલે એ 2 3 5 7 11 આ રીતે જશે અને એ ગણ કયો રહેશે? ફક્ત અને ફક્ત ડી. એટલે એ છે ડી નો આન્સર ડી આવી ગયો ફાઇનલ. હવે આગળ વધીશું બી અને સી. વિદ્યાર્થી મિત્રો બી માં યુગ્મ અને સી માં અયુગ્મ કશું જ કોમન નથી. એટલાનો આન્સર લખીશું ખાલી. કારણ કે બંનેમાં સભ્યો રિપીટેડ નથી. અને બી છે હવે બી ને જોશું અને ડી ને જોશું. યસ કોમન દેખાય છે. ફક્ત અને ફક્ત એક નંબર કયો? 2. યસ જે અવિભાજ્ય પણ છે અને યુગ્મ પણ છે. એટલે એને ફક્ત 2 તરીકે આન્સર લખીશ. આ તમારો આવશે એકાકાર. હવે આવશે સી અને ડી નો છેદગુણ. આ સી અને આ ડી એના છેદગુણો તમે જોઈ શકો તો કોમન પણ છે. યસ ફક્ત 3 છે. પછી 5 પણ છે. પછી 7 પણ છે. પછી 9 ની આવશે. આમાં 9 નથી પણ આમાં 11 આવશે એટલે આ 11 આવશે. પછી 13 આવશે બંનેમાં. પછી 15 ની આવશે. આમાં યુગ્મ આવશે 15 તો આમાં આવશે ને 17. આ બધા ડેટામાં આખો ડેટા આ જવાનો ફક્ત 2 ની આવશે. એટલે તમે લખી શકો જો લખવું હોય તો આ d - 2 આ આન્સર લખી શકાય. કારણ કે એમાં 2 નથી અવેલેબલ. બાકી બધું જ આવ્યા કરશે. એટલે તમારે d નો આન્સર d - 2 લખો તો ચાલે. આટલું આન્સર તો પણ વિદ્યાર્થી મિત્રો આ રીતની ગણતરીમાં આ આન્સર રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 7 સુધીનો આ પાઠ જે આપણો છે એ પૂર્ણ થાય છે. યસ અને આગળની ગણતરી અને આગળના સ્વાધ્યાયના જે એક્સપ્લેનેશન્સ છે આ જે સ્વાધ્યાયના બાકી રહેલા પ્રશ્નો હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે થેન્ક યુ બાય બાય.